અમેરિકામાં વસતા ગુજરાતીઓના દીકરા દીકરીઓ માટે એક વિશેષ પ્રયાસ શરૂ થયો છે. ડલાસ શહેરમાં વસતા બેલાબેન શાહ અને શીતલ પટેલે ગુજરાતી દીકરા દીકરીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી રહે તે માટે મેટ્રોમોનિયલ ઇવેન્ટનું આયોજન કર્યું. હિન્દુ વિવાહના નામથી યુવક યુવતી પસંદગી મેળામાં અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. અમે લોકોએ જોયું કે અહીંયાના છોકરાઓને અમે એક પ્લેટફોર્મ આપીએ, હિન્દુ વિવાહ તરફથી અમે એક મેટ્રિમોનિયલ ચાલુ કરીએ, આ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, પછી એ લોકો પર છે એ લોકો ક્યાં આગળ લઈ જાય છે. અને મારા ખ્યાલ પ્રમાણે એ લોકો ખૂબ જ બિઝી હોય છે લાઈફમાં, અને આપણને એવું થાય કે આ એક પ્લેટફોર્મની વચ્ચે એ લોકો મળે અને આપણા જ સાંસ્કૃતિકવાળા લોકોને, માઇન્ડ લાઈક લોકોને મળીને એમની લગ્ન જીવન બહુ જ સુખીથી વિતાવીએ, એવી રીતે અમારો આ પ્રયત્ન રહ્યો છે. અને એ ફોગાનું જ છે કે યુનિટી, વી વોન્ટ ટુ બ્રિંગ નેશન, અમેરિકાના બધા લોકોને વન પ્લેટફોર્મમાં, અને એ લોકો એકબીજાના માટે પાત્રો શોધી શકે અને ખુશ રહી શકે. બીજું શું છે, કોવિડના પછી ઘણા બધા છોકરાઓ ઘરે બેસી ગયેલા છે. એ લોકો ખાલી ટેક્સ્ટ અને ઇન્ટરનેટ થ્રુ વાત કરે એના કરતાં ઇન પર્સન ઇવેન્ટ કરીએ, છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કરીએ કે આ બી માધ્યમ છે છોકરાઓને વાત કરવાનો. ખાલી તમે ટેક્સ્ટ પર અને ફોન પર એ લોકો વાત કરો એ બરાબર નથી, એટલે ઇન પર્સન ઇવેન્ટ કરવાનો વિચાર કર્યો અમે. અને મને લાગ્યું કે ચલો થોડા લોકોને જઈને પૂછું, તો અત્યાર સુધીમાં બધા જ યુવકો અને યુવતીઓ ઘણા જ ખુશ છે. એ લોકો સામેથી આવીને બોલી રહ્યા છે કે બહુ જ તમારું થેન્ક યુ કે તમે આ ઇવેન્ટ કર્યો છે અને દે આર લુકિંગ ફોરવર્ડ ટુ હેવ ઇટ ઇન ફ્યુચર. એટલે ફોગા તરફથી મેટ્રિમોનિયલનો જે અમે પ્રોગ્રામ કર્યો છે એ બહુ જ સક્સેસફુલ ગયો લાગે છે. અત્યારે બધાને પૂછ્યું, બધા બહુ ખુશ થઈ ગયા. ચેલેન્જીસ તો ઘણી બધી હતી, કારણ કે પહેલી વાર કરી રહ્યા છીએ એટલે ચેલેન્જીસ તો હોય જ. અને આઈ થિંક ચેલેન્જીસ થઈ ગઈ, બધું અમે વર્ક થ્રુ કરી રહ્યા, અને પછી જ્યારે આ ખુશી જોઈએ છીએ બધાનામાં, તો આઈ થિંક ચેલેન્જીસ અમે ઓલરેડી ભૂલી ગયા શું હતી. અને ચેલેન્જીસ અમે શીખ્યા કે હવે નેક્સ્ટ ઇવેન્ટ બધી કરવાની હોય તો અમને શું, અમે જે કંઈ અમે લોકો કર્યું હોય એમાં કઈ રીતે સુધારો કરીએ, એ બધું હવે પછી નેક્સ્ટ પ્લેટફોર્મમાં કરવાનું. તો અમે લોકો છે ને ફોગા માટે બેલાબેનને હું વિચારી રહ્યા હતા કે ખાલી ગુજરાતી માટે અમે શરૂ કરીએ, પણ અમને બહુ જ ઓછો ટાઈમ મળ્યો હતો, એટલે અમે નક્કી કર્યું કે આ હિન્દુ વિવાહનું પ્લેટફોર્મ અત્યારે એ લોકો સાથે જોઈન્ટ વેન્ચર કરી અને પછી જઈ રહીએ. એટલે અત્યારે અમે એ લોકોનું ક્રાઇટેરિયા ફોલો કરી રહ્યા છે, અને ઉંમર 25-27 થી 47 સુધીના લોકોની અત્યારે ઉંમર ક્રાઇટેરિયા નથી. પણ પછી અહીંયાથી શીખીને હવે અમારો વિચાર છે ખાલી ગુજરાતીઓ માટે જ એક પ્લેટફોર્મ બનાવવાનો. એટલે એ પ્રમાણે ખાલી ગુજરાતી પેરેન્ટ્સને ઘણી ઈચ્છા હોય છે કે મારા છોકરા છોકરી ગુજરાતીઓને ભણે, તો એના માટે અમારો કરવાનો વિચાર છે આના પછી. તો પ્રોફાઇલમાં ખાલી આ લોકોનું ઈમેલ એડ્રેસ આવશે, એટલે જ્યારે આ બધું જતું રહે તો એ છોકરા એ યુવક અને યુવતીઓએ ઈમેલ એડ્રેસ લઈ લીધેલા હોય તો પછી પાછળ ફોલોઅપ કરી શકશે એ લોકોને. એટલે બાકી બધી વસ્તુ કોન્ફિડેન્શિયલ રહેશે. ખાલી તમે જેની જોડે તમે મ્યુચ્યુઅલ મેચ થવું જોઈએ, ખાલી તમને કોઈ ગમ્યું હોય એવું નહીં, એ છોકરાને બી તમે ગમ્યું હોય, મ્યુચ્યુઅલ મેચના તમને ઈમેલ એડ્રેસ મળી રહેશે. પછી અમે એ લોકો એમ કહીએ છીએ કે તમે એને આગળ લઈ જાઓ. અમે તમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છીએ, હવે તમે એને આગળ લઈ જાઓ, અમે રસ્તો દેખાડ્યો છે. મારા કહેવા પ્રમાણે ઇન્ડિયામાં બી આ ચેલેન્જીસ છે અત્યારે છોકરાઓ અને છોકરીઓને મળવાનો, અને એ લોકોને કોઈને અરેન્જ મેરેજ કરવા નથી. અમારા બંનેના અરેન્જ મેરેજ થયેલા છે, સક્સેસફુલ છે. પણ એ વખતે મેં બહુ નાના હતા, 21 વર્ષના હતા. અને જેમ મેં પહેલાં વાત કરી એમ જેમ જેમ છોકરાઓ મોટા થાય છે, ઇન્ડિપેન્ડન્ટ થાય છે, એટલે એરોગન્સ આવી જાય છે કે અમે અમારી જાતે ગોતી લઈશું, અમને કોઈની જરૂરત નથી. પણ ના, મમ્મી પપ્પા ખાલી તમને હેલ્પ નથી કરવાના, તમને ઇન્ટ્રોડ્યુસ કરે છે. એ છોકરાઓને સમજવાનું છે, અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પછી તમે આગળ લઈ જાઓ. એટલે ટૂંકમાં અમેરિકા કે આપણા હિન્દુસ્તાનમાં ચેલેન્જ તો સિમિલર છે, અને આ યુવકને યુવતીઓએ સમજવું જોઈએ કે ફ્લેક્સિબિલિટી ઇઝ નીડેડ, અને એ લોકોએ આગળ જઈને મિંગલ થવું પડે, મળવું પડે. આમાં શું થાય છે કે એ લોકો કામમાં, અને આ કોવિડ પછી લાઈક બેલાબેને કીધું એવું ઘરે રહીને મોર ઓન વર્ચ્યુઅલ લાઈફ જીવે છે. એમાં આઈ થિંક ચેલેન્જીસ ઇઝ મચ.
I think મારા માટે not only physical approach is needed, physical attraction is there, but internal quality, my trust and flexible personality. And I love people who are outgoing and traveling, so I would look for those kind of qualities. અને હું એમ કહું કે તમારે જે મેચ તમે લુક ને બધું જુઓ, તમે એજ્યુકેશન જુઓ, તમે બહુ ભણેલું માણસ હશે એ ભણેલું છોકરી જ ગોતવા માંગતી હશે, પણ ક્યાંક તમારે બાંધછોડ થોડી કરવી પડે, કારણ કે બધા માણસો દર વખતે એવા જ નથી રહેતા. એટલે જો એ લોકો થોડી બાંધછોડ કરવા તૈયાર થતા હોય, ક્વોલિટી જોતા હો, તમે એજ્યુકેશન જુઓ, જોબ જુઓ, સિટી જુઓ, અને પછી તમારી શું તમારી સ્કિલ સેટ છે, તમે શું ગોતી રહ્યા છો, ઇન્ટરેસ્ટ, હોબી, એ બધું જુઓ. જો એક છોકરાને ઇન્ટરેસ્ટ ના હોય ટ્રાવેલિંગનો અને છોકરીને ઇન્ટરેસ્ટ હોય, એટલે એવું નથી કે છોકરો ટ્રાવેલ નહીં કરી શકે. તમે ઇન્ટ્રોડ્યુસ કરાવો, તમે મને ફોન કરો, બધા શીખી જશે. આઈ થિંક અત્યારે 2-3 જણાને મેં પૂછ્યું જ્યારે હું એ લોકો સાથે ઇન્ડિવિજ્યુઅલી રાઉન્ડ કરતી હતી કે તમને શું લાગે છે, તમને પ્રોફાઇલ જોઈને ને આવું રીતે રાઉન્ડ કરીને, તો એ કે આ જોઈશું, અમે ટ્રાય કરીએ છીએ. સો ધેન આઈ હેડ ટુ કાઇન્ડ ઓફ મોટિવેટ ધેમ કે બી પોઝિટિવ, ડોન્ટ લુક ફોર perfection, look for somebody you're going to be happy with, maybe 10 qualities versus 15 qualities, and then you can cultivate and learn with each other 5 or compromise, and that's the way it should go. એટલે મારો એક્સપિરિયન્સ એમ લાગે છે, છોકરીઓ જરા વધારે પડતી શાય લાગી મને અહીંયા. છોકરાઓ બધા ઘણા બધા ઓપન હતા આજે, પણ છોકરીઓને વાર નહીં લાગે, એ લોકો બી એના શેલમાંથી બહાર આવી જશે. આઈ થિંક હું ને બેલાબેન બંને અગ્રી થઈશું કે અમેરિકામાં અંડર ફોગમ USA platform we will create our new matrimony ગુજરાતીઓ માટે ગુજરાતી માટે ખાસ, and we will move forward. Now we're not going to limit only Gujarati, as we move forward we are flexible as well and try to get as many but Bhartiya યુવા ને યુવતીઓ. જી, જેમ શીતલબેને કીધું એ પ્રમાણે એક બીજું પ્લેટફોર્મ ચાલુ કરીએ અને બધાને ઇન્વાઇટ કરીએ અને સક્સેસફુલ રેશો જોઈએ તો બહુ સારું. અમે લોકો કોઈને હેલ્પ કરી શકીએ, કોઈને ખાલી એક આંગળી ચીંધી શકીએ, એ જ અમારો ધ્યેય છે. હું શરૂઆત કરું તો મારા માટે બિગેસ્ટ વસ્તુ છે રિસ્પેક્ટ અને કોમ્પ્રોમાઇઝ. આ બે રિસ્પેક્ટ તો હોવો જ જોઈએ કોઈ બી લગ્નમાં. રિસ્પેક્ટ નહીં હોય ને તો લગ્ન જીવન નહીં ચાલે આગળ. I think મારા માટે respect, trust and also equality. I want to move towards that woman and a man are different, which my parents and grandparents live. I totally believe in equality. So if he's going to go earn, I can earn, and if I can cook, he can do dishes. And if you work as a team, I think it's going to be amazing wedding timeline. Working as a team is the best way to go in a successful marriage. Right, teamwork.